જો ફેન જો એની ફેન 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 હા જો છે ને એની ફેન તમારે આ કશું ના થાય મારા ભગવાન બેટરી મારજે અમારા દીદી ગોટ જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે ટિમ્બરવા ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી રાણા જસપાલસિંહ નટવરસિંહનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો તમે અહીંયા આવો. તો અહીંયા આવીને જોયું તો ચૂલામાં એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો જે આશરે 4 ફૂટ લાંબો હતો. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ. દોસ્તો, આ એક ઝેરી સાપ હોય છે જેને ગુજરાતીમાં નાગ પણ કહે છે અને સ્પેક્ટિકલ એટલા માટે કહે છે કે તેને પાછળ ત્રિશુલ આકારનું અથવા તો ચશ્મા આકારનું નિશાન હોય છે. આ સાપમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે જે માણસનું ચેતાતંત્ર ડેમેજ કરે છે અને જો કદાચ બાઇટ થાય તો ધીમે ધીમે તે શરીરમાં પ્રસરે તેમ તેમ માણસ બેભાન થાય છે અને કોમામાં જઈને પામે છે. તો તમને એક જ વિનંતી કે આવો કોઈ કેસ બને તો તમે કોઈ ભૂવા જાગરિયા પાસે ના જશો કે દેશી અખતરા ના કરશો, પરંતુ સરકારી દવાખાનામાં જાઓ અને ત્યાં દવા કરાવો તો બચવાના ચાન્સ વધે. જય હિન્દ. તમે જોઈ રહ્યા છો આ નીરુબેન છે જેમના ઘરે ચૂલામાં સાપ બેઠો હતો અને એમના ઘરેથી મને ફોન આવ્યો હતો.